સવારના 7:30 વાગ્યા છે ને. હેલો નમસ્કાર જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો સૌથી પહેલા બધાને ગુડ મોર્નિંગ. અને આ બાજુ સવારમાં જો અત્યારે નીચે હું આવ્યો તો બાયણું રહ્યું ને બહારથી બંધ કરીને વયા ગયા ક્યાંક, કદાચ મંદિરે ગયા હશે. અને આ બાજુ જો ચા અત્યારે ગરમ મૂકીને વયા ગયા. હવે આમાં ચા ઉભરાઈ જાય તો આમ તો જો કે ધીમું રાખ્યો એટલે ન વાંધો આવે, તો મંદિરે આવવામાંથી વહેલા મોડું થઈ જાય તો ઉભરાઈ જાય, બની શકે. તો ભાઈ અત્યારે તો જો બાયણું બંધે એટલે ગયા મંદિરે. તો હમણાં આવે ચા રેડી આવે તો ઠીક, બાકી ચા હમણાં રેડી થઈ જાય એટલે હું પી લઉં ચા અને પછી ભાગું ડાયરેક્ટ ઓફિસે. ના 7:05 વાર છે, એમાં ભલે 7 વાગી ગયા તો 5 મિનિટની વાર છે, કારણ કે ઘડિયાળ છે આગળ. અને ઓફિસે અત્યારે ઘરે આવી ગયો છું. અને અહીંયા જો ઓલી હમણાં લગી ફોન જોતી હતી અને હવે બધી ગોઠવે છે. અને હમણાં લગી બધું ગોઠવતા હતા, હવે બે ફોન જોવે છે. હમણાં થોડીક વારમાં ઓલી ફોન લઈને બેસી જાય. રોજ આવ્યો ને ત્યારે એનો રોજ ફોન લઈને કાં ફોન હોય ને હું સામું જવો. સાચું જ કહું, મારા હાથમાં કાંઈ નથી, ખાલી છે જો આવી રહ્યો. આ ખાલી છે જો. તો ભાઈ ચાલો, એ તો જોવે છે અત્યારે ફોન. અને હું આવું હમણાં ચક્કર મારી આવું અને પછી હું બનાવવાનું હાંજે તો બપોર હમણાં શાક રોટલી કર્યા હતા, કાલે શાક રોટલી કર્યા હતા, કાલે બપોર શાક રોટલી કર્યા હતા, તો કાંઈ નહીં બોલે. તો ભાઈ જોઈ છે શું બને છે. તો ભાઈ આવું હમણાં પછી બ્લોગ કન્ટિન્યુ કરું. રાતના 9:10 વાર છે ફાઇનલી. ભાઈ બહારથી આવી ગયો છું ત્યારે ઘરે. અને હા તે ચાખી જોઈશ તો તારે થોડી ઘણી, એવું કાંઈ થોડું કે લે. તો ભાઈ ચાલો, અત્યારે કરે છે ભેળ. અને આજે વળી પોતે કંઈક આમ બટેકા બાફેલા તો હતા, પણ એમાં જો નવીન કર્યું કંઈક આમ, કદાચ નવીન તો નહીં, મને આ મૈસૂર મસાલો લાગે. ઓલો મૈસૂર મસાલો નાખી દીધો હે, નક્કી નો એ નાખી દીધો એમ. પોતાને વળી આજે હું હુંજું હે ને તો બટેકાનો છુંદો કરીને એમાં ચટણી નાખીને જાવ કંઈક કર્યું છે. હા હે ને ભેળામાં ટમેટું બધું નાખીને કરજે બરાબર, કોરી મોરી તને કહેવાય. હા આમ ચૂથી ન નાખતી છુંદાની જેમ, બરાબર. આમ સા ટમેટું ને એવું કંઈ નથી નાખવાનું, ટમેટું ડુંગળી એવું કંઈ ખાવો જ છું. ઓકે હા કાં મેલમાન દેતી. તો ભાઈ ચાલો, આ બાજુ ભેળ રેડી થઈ જાય છે. અને બીજું હા અહીંયા જો આ તો વેફર હે, આ તો ખબર નહીં, હું તો ખાતો નથી, ક્યાં વહી જાય બધી. અને અહીંયા જો એક કાલે બિસ્કિટ લેવો હતો બોન વિડીયો ઉતારવા માટે, કે ભાઈ અત્યારે ખાંડનો ભાવ એટલો વધી ગયો હોય ને, એટલે શું કે બોન બિસ્કિટવાળા ખાંડવાળા હોય ને એમાંથી ખાંડ નીકળતી થોડી, એટલે એવી રીતના કરીને હે. તો ભાઈ ચાલો, કાલે બિસ્કિટમાંથી ખાંડ કાઢી એટલે ખાંડના ભાવ ઘટી ગયા હે, નથી ઘટ્યા એમ આમ. તો ભાઈ ચાલો, જી હોય અત્યારે ડુંગળી સુધારે માપે નાખજો. ભાઈ બહુ આમ નોકરી નાખી ન દેતી, મમરા કરતાં ડુંગળી વધારે દેખાય એવું ન કરતી. ઓકે. અને આ બાજુ જો અત્યારે લઈ આવ્યો છો, આમાં સેન્ડવિચ ખાઈશ કે નહીં? નહીં ખા? પાકું ને? ઓકે. જોઈ ના તો પાડે હે, હમણાં જેવી કાઢીશ ને ડાયરેક્ટ આમ લઈ લે હે, ઓછી નથી અત્યારે ના હોય. ચીઝવાળી એટલે નહીં ખાય એમ, જોઈશી તો. અને આ શું હે હમણાં 5-6 દિવસથી રોજ ચૂરમાં કરે, ખાતું છે નહીં કોઈ ખોટા આમ. તો ભાઈ ચાલો, હજી તો વાર છે. ક્યાં મમ્મી ક્યાં ગયા? તમે ફોન કર્યો ત્યારે જ ઘરે હતા, બજારમાં જતા ફોન લઈ ગયા હાઈ રે એવું આજે વળી લઈ ગયા લાગે, બાકી કોઈ દી ફોન ન લઈ જાય, ફોન ઘરે જાય વાગતો હોય પોતે ક્યાંય. ચાલો ફાઇનલી ભાઈ આ બાજુ કીધું તું છૂટી રાખજે, તોય લોંદકા જેવી ભેળ રેડી થઈ ગઈ છે. અને કર્યું છે પોતાના માટે હજી ચૂરમું, એને એકટાણું મારે એકટાણું. હવે લે આમાંથી સેન્ડવિચ ઓય એમ. આ ઓલી છે મસાલાવાળી, આ તો ખવાય બેટા. ઓલી ચીઝવાળી તનનું ભાઈ, આ તો મસાલાવાળી છે. એના માટે હું આવી જાય વળી મસાલાવાળી લઈ આવ્યો, અને મારા માટે લઈ આવ્યો ચીઝવાળી. તો ભાઈ સેન્ડવિચ અને ભેળ ખાયો ખાઈ લઈ. અને કાલના જો આ બિસ્કિટ હજી એમને પડ્યા, તો હવે ખાયો જમી લઈ. એમ નહીં, આ મેરીગોલ્ડ હું કામ લીધું એવું? તો ભાઈ ચાલો ખાયો જમી લઈ. એમાં પપ્પા અને મમ્મી બે ગયા અત્યારે બજારમાં ખરીદી કરવા, કંઈક લેવા ગયા હશે સામાન ને બધું. તો ભાઈ એને વાર લાગશે હજી, ત્યાં જમી લઈ. હવે ચાલો, રાતના 10 વાગ્યા આવ્યા છે ફાઇનલી. ભાઈ અત્યારે જમાઈ ગયું છે. અને આજે બજારમાંથી ખરીદી કરીને આવી ગયા છે. હા તો સારું ને એમાં હે. હા તો ભાઈ તો ભાઈ ચાલો, આ સાથે આટલું લોકો પૂરું કરીશું. લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો.